ઓટો રિક્ષામાં મુસાફરોના દાગીના ઉતારી લેતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી। વડોદરા શહેરમાં ઓટો રિક્ષા ચલાવવાના સ્વાંગમાં મુસાફરોએ પહેરેલા દાગીના ઉતારી લેતી એક મહિલા સહિતની 3 વ્યક્તિઓની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી। વડોદરા શહેરમાં મુસાફરોના પહેરેલા દાગીનાની ચોરી થતી હોવાની અને ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે ઓટો રિક્ષામાં ઓટો રિક્ષા ચાલક તરીકે ગઠિયાઓના સ્વાંગમાં ફરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સોર્સ અને સર્વેલન્સના સ્ટાફથી મુસાફરોના દાગીના ઓટો રિક્ષામાં બેસાડી ઉતારી લઈ ફરાર થઈ જતી હતી, જે એક મહિલા સહિત 3 સાગીરતોની ટોળકીને પાણી ગેટ ઠેકાણનાથ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી હતી। આ ટોળકી પાસેથી 2 મોબાઈલ ફોન, 2 સોનાની ચેન તથા ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ ટોળકી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેર ખાતે એરપોર્ટ ચોરીના અગાઉ ગુના નોંધાયેલ, જે બાબતે પીઆઈ જાડેજા, પીઆઈ તુવર અને એમની ટીમના પીએસઆઈ રાઠવા અને પીએસઆઈ સીડી યાદવ એમની ટીમ આ શોધવા માટે સતત કાર્યશીલ હતી, જેની બાબતે એક બાતમી મળેલ કે રણોલી ગામ ખાતે કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિંદરસિંહ સિકલીગર તેને પોતાના ઘરમાં ગેરકાયદેસર એક દેશી પિસ્તોલ અને કારતૂસ સંતાડી રાખેલ છે, જે બાબતે પૂછપરછ કરતા છોટા કબીર જોગિંદર સિકલીગરે તેના ઘરે તપાસ કરતા અને તેના ઘરેથી એક કારતૂસ મળી આવેલ, જેમાં દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર, એક મેગઝીન, 7 જીવતા કારતૂસ મળી આવેલ। એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીળી ધાતુની 3 બુટ્ટી, એક વીંટી, એક નથણી અને બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવેલ, જે બાબતે અને આની સાથે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઇકો ગાડીની પણ તેને ચોરી કરેલ અને તેને એક ચોરીના કામમાં ઉપયોગ કરીને તે જગ્યાએ સંતાડી રાખી, તે જગ્યાએ મૂકી દીધેલ। તો આ ત્રણેય બાબતેની જાણકારી મળે, જે બાબતે ગરફોડ ચોરીનો ગુનો ગોત્રી ખાતે 6/12ના રોજ દાખલ થયેલ, સમામાં ઇકો ચોરીનો ગુનો 15/12 દાખલ થયેલ અને આર્મ્સ એક્ટનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે। હથિયાર આ લોકો ઉત્તર પ્રદેશથી લાવેલા છે, એની વધુ તપાસ જારી છે અને આનો ઉપયોગ તે એક મોટા કામને અંજામ આપવાનો છે તે બાબતેની જાણકારી મળેલ છે, તેની વધુ તપાસ જારી છે। આર્મ્સ એક્ટ લાવવામાં તેની મદદગારીમાં એક ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે તેવી પ્રાથમિક તપાસમાં જણાવી આવેલ છે। મુદ્દામાલ રિકવર થયેલો છે। તે બાબતેની તપાસ જારી છે, તે એનો શું ઉપયોગ કરવાના હતા અને તેની વધુ જાણકારી આપણને તપાસ દરમિયાનથી જણાવી। આરોપી અગાઉ 18 ગુના નોંધાયેલ છે, જેમાં ચેઇન સ્નેચિંગ, ગરફોડ, વાહન ચોરી, મારામારી તેમજ અગાઉ 3 વાર આશા હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે। અત્યારની તપાસ જારી છે।